વાસ કર્યો છે આતમ ઘરમાં કાઢ્યો અનાદિકાળ. વાસ કર્યો છે આતમ ઘરમાં કાઢ્યો અનાદિકાળ. રૂપે રંગે મને વહાલો રે લાગે સ્વરૂપ છે વિકરાટ. જીણંદજી વાહારે આવો મિથ્યાત્વનો કાંટો રે કાઢો. જીણંદજી વાહારે આવો મિથ્યાત્વનો કાંટો રે કાઢો. હે પ્રભુ, અનાદિકાળથી અનંતકાળથી મિથ્યાત્વને લીધે ભટકું છું. હવે તો એને દૂર કરો. હવે તો વહારે આવો. હવે તો એને દૂર કરો. કરોડો ભવોના પાપ ધોનારી વાણી તારી અણમોલ. કરોડો ભવોના પાપ ધોનારી વાણી તારી અણમોલ. મુજ પાપીને શંકા કરાવે ખોટા લાગે તારા બોલ. જીણંદજી વહારે આવો મિથ્યાત્વનો કાંટો રે કાઢો. જીણંદજી વહારે આવો મિથ્યાત્વનો કાંટો રે કાઢો. હે દેવાધિદેવ, તારી વાણી તો કરોડો ભવોના પાપોને ધોનારી છે. તે કહ્યું પાંચમા આરામાં મોક્ષ ન મળે. શું આ વાત સાચી હશે? તે કહ્યું છઠ્ઠા આરામાં વેત્યા રૂપે માનવી જન્મશે. શું આ વાત સાચી છે? તે કહ્યું 8 કર્મોને ખપાવવાથી મોક્ષ મળે છે.